નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની તમામ શાખાના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતભરના એ દરેક વિદ્યાર્થી કે જે લોકો આગામી સમયમાં પીએસઆઈ સહિતની કોન્સ્ટેબલથી લઈ તલાટી બધી પરીક્ષાઓને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે, આ બધા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે કરંટ અફેર્સ. આપણે અહીંયા કરંટ અફેર્સ વિષય ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, કરંટ અફેર્સ માહિતીલક્ષી સબ્જેક્ટ છે, જેમાં આંકડાકીય માહિતી, દિવસલક્ષી માહિતી, વ્યક્તિ અને સ્થળલક્ષી માહિતીઓ તમને પૂછવામાં આવતી હોય છે. કેટલાક રેર કેસમાં એ લોકો સ્પેશિયલ દિવસોની થીમ પણ આપણને પૂછતા હોય છે. તો એ તમામ બાબતોને આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. કરંટ અફેર્સ વિષયની દોસ્તો ખાસિયત એ છે કે જ્યારે વાંચતા હોય ત્યારે આપણને સહેલો લાગે, સરળ લાગે અને થોડી વાર માટે યાદ પણ જલ્દી રહી જાય. પણ થોડા દિવસો પસાર થાય તેમાં માહિતી નવી ઉમેરાતી જાય એટલે આપણને કોઈ ને કોઈ જગ્યાએ માહિતીઓ છે એમાં કન્ફ્યુઝન ઊભું થાય. તો કરંટ અફેર્સને સારી રીતે તૈયાર કર્યા બાદ સમયાંતરે એનું પુનરાવર્તન કરવું પણ ખૂબ જરૂરી હોય છે. તો આજે આપણે જે શરૂઆત કરીએ છીએ દોસ્તો, એમાં પહેલો મુદ્દો જે છે એ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીએ છીએ અને એમાં પણ આપ સૌની પસંદગીની રમત છે ક્રિકેટ. તો ક્રિકેટના મુદ્દાઓને પહેલા પ્રશ્ન તરીકે ધ્યાને લઈએ. ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં કઈ ટીમની સામે પોતાની 1000મી વન ડે આંતરરાષ્ટ્રીય રમત એટલે કે ઓડીઆઈ મેચ છે રમી છે? દોસ્તો, આપ સૌ જાણતા હશો કે ભારતની અંદર હમણાં એક ક્રિકેટ સિરીઝનું આયોજન થયું વેસ્ટ ઇન્ડિઝની સામે. તો ભારતે પોતાની 1000મી ઓડીઆઈ વેસ્ટ ઇન્ડિઝની સામે રમી અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને 1000મી ઐતિહાસિક ઓડીઆઈમાં વિજય મેળવ્યો. બરાબર. તો ભારતની ક્રિકેટ ટીમ દોસ્તો પહેલી એવી વિશ્વની ક્રિકેટ ટીમ છે કે જેણે 1000 ઓડીઆઈ રમવાનો રેકોર્ડ છે એ બનાવ્યો છે. બરાબર. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આ જે રમત છે દોસ્તો, એટલે આ મેચ છે આયોજિત થઈ એ સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા અમદાવાદ ખાતે. આ સરદાર પટેલ સ્ટેડિયમ જે છે એનું નવું નામ છે દોસ્તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો આપ આ બાબતને પણ જાણો છો. ઓકે, ભારત અહીંયા 6 વિકેટથી વિજેતા બન્યું. ભારતીય ક્રિકેટ ટીમ છે એના કેપ્ટન રોહિત શર્મા હતા અને આ મેચની અંદર વેસ્ટ ઇન્ડિઝ છે તો એના કેપ્ટનશીપ તરીકે કેરન પોલાર્ડ છે એણે કામગીરી કરી હતી. યુજવેન્દ્ર ચહલ આ મેચની અંદર મેન ઓફ ધ મેચ અથવા તો પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર થયેલ છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે જો કેટલાક બીજા ક્રિકેટ સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા કે ભાઈ ભારતની 1000મી ઓડીઆઈ તો આપણે અત્યારે જોઈએ. ભારતની પહેલી ઓડીઆઈ ક્યારે આયોજિત થઈ હતી? તો દોસ્તો વર્ષ છે 1974, 1974. ભારતે પોતાની પહેલી ઓડીઆઈ જે છે એ ઇંગ્લેન્ડની સામે ઇંગ્લેન્ડમાં રમી હતી અને એમાં ભારતનો પરાજય થયો હતો. ભારતનો ઓડીઆઈમાં પહેલો વિજય છે એ ક્યાં તમને જોવા મળે છે? 1975ની અંદર ઈસ્ટ આફ્રિકા ટીમ છે એની સામે આપણને વસ્તુ જોવા મળે છે કે જેમાં ભારત પહેલી વાર ઓડીઆઈમાં જીત્યું હતું. ઓકે, હવે જુઓ, ભારત ક્રિકેટનો સૌથી મોટો દેશ અત્યારે બનીને ઉભરી આવ્યો છે. ભલે ભારતે ક્રિકેટની શરૂઆત નથી કરી, ક્રિકેટની શરૂઆત બ્રિટિશરોએ કરેલી છે, એમ છતાં પણ ઇન્ડિયા જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનું સૌથી મોટું માર્કેટ અને સૌથી મોટો ચાહક વર્ગ ધરાવતો દેશ છે. આપણા દેશમાં 52 જેટલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનો છે. મતલબ ગ્રાઉન્ડની દ્રષ્ટિએ દોસ્તો, ગ્રાઉન્ડ સ્ટેડિયમની દ્રષ્ટિએ ભારત દુનિયામાં ટોપ નંબર ઉપર છે. 52 ગ્રાઉન્ડ આપણી પાસે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો રમાડી શકે. હવે જુઓ, ભારતની અંદર ક્યારે કયા પ્રકારની મેચો રમાણી એ જરાક માહિતી આપણે ભેગી કરીએ તો ભારતમાં સૌથી પહેલા 1933ના વર્ષની અંદર બોમ્બેમાં જીમખાના સ્ટેડિયમ અથવા જીમખાના ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડની સામે ભારતની અંદર પહેલીવાર ટેસ્ટ મેચ આયોજિત થઈ હતી દોસ્તો. તો આ ટેસ્ટ મેચ છે એની શરૂઆત 1933 થી થઈ. એવી રીતે ભારતની અંદર ભારતના ગ્રાઉન્ડમાં પહેલીવાર 1981ના વર્ષમાં જે હમણાં આપણે વાત કરી અમદાવાદ ખાતેનું સરદાર પટેલ સ્ટેડિયમ છે ત્યાં જ પહેલીવાર ઓડીઆઈ મેચ છે એનું આયોજન થયું હતું. એવી જ રીતે T20 ફોર્મેટ છે દોસ્તો, તો એની શરૂઆત ભારતની અંદર ભારતમાં રમાવાની શરૂઆત છે આપણને 2007ના વર્ષમાં જોવા મળે છે. મુંબઈના બ્રાબોર્ન સ્ટેડિયમ છે ત્યાં ઓસ્ટ્રેલિયા સામેની જે T20 સિરીઝ છે આપણને જોવા મળી હતી. તો આ મુદ્દો ક્રિકેટનો થયો. હવે જુઓ, ભારતમાં મેં તમને કહ્યું એમ ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ રમાય એના ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એમ છતાં એમાંથી જે કેટલાક અગત્યના ક્રિકેટ ગ્રાઉન્ડ છે તો આનું તમને પ્રશ્ન તરીકે મતલબ જોડકું કે સાચા ખોટા છે એ પ્રકારના વિધાનો પૂછી શકાય. તો જો ઈડન ગાર્ડન નામનું ફેમસ સ્ટેડિયમ ક્રિકેટનું કલકત્તા ખાતે આવેલું છે. એવી જ રીતે M.A. ચિદમ્બરમ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે ક્રિકેટનું એ ચેન્નઈ ખાતે આવેલું છે. ઓકે, એવી રીતે અરુણ જેટલી
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ આપણને દિલ્હીમાં જોવા મળે છે. તો જો આ બધા અગત્યના છે, આપણે 10-12 એવા ધ્યાનમાં લેવાના છે જે કોઈ વ્યક્તિના નામ સાથે કનેક્ટ છે. બાકી તો શહેરના નામથી તે ઘણા બધા ક્રિકેટ સ્ટેડિયમ છે, તો એ તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, બ્રાબોર્ન જે છે તો એ મુંબઈ ખાતે આવેલું છે. ગ્રીન પાર્ક ક્રિકેટ સ્ટેડિયમ છે તો એ કાનપુર ખાતે આવેલું છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં જોવા મળે છે અને વાનખેડેનું પ્રખ્યાત સ્ટેડિયમ છે એ તમને મુંબઈમાં જોવા મળે છે. આ ઉપરાંત હમણાં આપણે વાત કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણને અમદાવાદમાં જોવા મળે છે, જેનું જૂનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. YSR રેડ્ડી આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે જોવા મળે છે. આ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ રાજ્ય છે, એનું સૌથી મોટું શહેર છે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન છે તો તેમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આપણને નાગપુરમાં જોવા મળે છે. તો એવી જ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે તો એનું સ્ટેડિયમ આપણને રાજકોટની અંદર જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ભૂપેન હઝારિકા છે તો એનું સ્ટેડિયમ ભૂપેન હઝારિકા નામનું સ્ટેડિયમ ગુવાહાટી ખાતે છે અને અટલ બિહારી વાજપેયીના નામનું સ્ટેડિયમ આપણને લખનૌમાં જોવા મળે છે. તો આ આખી બાબત ક્રિકેટ સ્ટેડિયમ સાથે સંકળાયેલા મુદ્દાઓની થઈ. ઓકે, ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ ઈસરોના નવા અધ્યક્ષ તરીકે અત્યારે ડોક્ટર S સોમનાથ છે, એમની નિમણૂક થઈ. દોસ્તો, આ ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જેની રચના આપણને 15મી ઓગસ્ટ 1969ના રોજ થતી આપણને જોવા મળે છે. એનું વડું મથક બેંગલુરુ ખાતે છે. આમના પહેલા ડોક્ટર S સોમનાથન છે, ડોક્ટર S સોમનાથની પહેલા ડોક્ટર K શિવન ઈસરોના 10મા નંબરના ચેરપર્સન હતા. એટલે કે ડોક્ટર સોમનાથ છે એમના ઈસરોના ચેરપર્સન તરીકેનો ક્રમાંક થાય એ કેટલામો થાય? 11મો ક્રમાંક થાય. ઈસરોનું સ્લોગન, એનું ધ્યેય વાક્ય, એનો મોટો શું છે? માનવ જાતિની સેવામાં સ્પેસ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ મેનકાઇન્ડ. તો આ મુદ્દાને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. અગાઉના મારા લેક્ચર્સમાં મેં ઈસરો વિશે ઘણી બધી ડિટેલમાં વાત કરેલી છે, તો યુટ્યુબ ઉપર ને એ બધા ઉપર છે, તો તમે લેક્ચર્સને જોઈ શકો છો. ત્યારબાદ દોસ્તો, ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પસંદગી પામે છે ડોક્ટર V અનંત નાગેશ્વરન. ડોક્ટર V અનંત નાગેશ્વરન છે એ ભારત સરકારના 18મા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે છે, એણે પદ સ્વીકારેલું છે. એમણે કોના સ્થાને આ પદ ગ્રહણ કર્યું છે? કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમ છે, એમના સ્થાને એમણે આ પદ ગ્રહણ કરેલ છે. તો આ બધા વ્યક્તિ વિષય સાથે સંકળાયેલા મુદ્દાઓ છે અને ખાસ કરીને નિમણૂક સાથે સંકળાયેલા મુદ્દાઓ છે, તો એ પરીક્ષાલક્ષી મુદ્દો બની શકે. ત્યારબાદ દોસ્તો, ભારતમાં બ્રહ્મોસ મિસાઇલ ના ઉત્પાદન યુનિટ છે એ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો જુઓ, ભારત સરકાર હાલના ધોરણે સ્વનિર્ભર આત્મનિર્ભર ભારત તરફ ફોકસ કરી રહી છે અને એના માટે થઈને હું જે બે રાજ્યોના નામ દઉં છું એ ખાસ ધ્યાનમાં રાખજો. એક ઉત્તર ભારતની અંદર ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ. આ બે રાજ્યોની અંદર ડિફેન્સ કોરિડોર ઊભો કરવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે. ડિફેન્સ કોરિડોર એનો મતલબ એમ થશે કે સુરક્ષા બાબતો સાથે સંકળાયેલી જેટલી પણ વિગતો છે, જેટલી પણ અગત્યની જે કંઈ ઘટકો છે, એનું ઉત્પાદન ભારત સ્વદેશી રીતે કરવા માગે છે અને એના જ ભાગ સ્વરૂપે આપણને આની અંદર ક્યાંક ને ક્યાંક પ્રગતિ જોવા મળે છે. તો મેઇનલી બે રાજ્યોના સ્થળો છે એનો ઉલ્લેખ થતો હશે, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ. તો અહીંયા જુઓ, બ્રહ્મોસ મિસાઇલ છે એનું ઉત્પાદન યુનિટ આપણને ક્યાં જોવા મળે છે? લખનૌમાં સ્થાપિત થયું. મતલબ આવનારા સમયમાં બ્રહ્મોસ છે એનું ઉત્પાદન લખનૌની અંદર આપણને જોવા મળશે. બરાબર. બ્રહ્મોસ છે એ દોસ્તો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ઓકે, આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ શું હોય મેં અગાઉના લેક્ચર્સમાં વાત કરેલી છે, તો અહીંયા હું ફરીથી એ બધી બાબતોને રિપીટ કરતો નથી, પણ યાદ એટલું રાખજો કે ભારત અને રશિયા આ બંને દેશોએ સાથે મળીને બ્રહ્મોસ મિસાઇલ છે તેનો વિકાસ કરેલો છે. બીજું બ્રહ્મોસ મિસાઇલ થોડા સમય પહેલા એટલા માટે પણ ચર્ચામાં હતી કે ભારત પાસેથી ફિલિપાઇન્સ નામના દેશ છે કે જે વિશ્વનો ભારત માટે પહેલો એવો દેશ બન્યો કે જેણે આપણને બ્રહ્મોસ માટેનો ઓર્ડર આપ્યો કે ભાઈ અમારે બ્રહ્મોસ મિસાઇલ છે એને સેનામાં સામેલ કરવી છે. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ જુઓ, તમે થોડા સમય પહેલા ટીવીમાં ચર્ચાઓ જોઈ હશે, છાપાઓમાં એના વિશે વાત આવી, ઘણી બધી ડિબેટ થઈ. પ્રાઇમ મિનિસ્ટરની સુરક્ષા બાબતનો પ્રશ્ન ઊભો થયો હતો. પંજાબમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એને વિઝિટ લીધી તો એના કાફલાને રોકવામાં આવેલો અને આ મુદ્દાએ દેશભરની અંદર ચર્ચા છે ઊભી કરી હતી. તો અહીંયા કોઈ રાજકીય બાબતોમાં આપણે પડવાનું થતું નથી, પણ આપણે એ બાબતને ધ્યાનમાં રાખવી પડે કે આ સુરક્ષા બાબતમાં જે કંઈ ચૂક થઈ છે તો આ ચૂક ક્યાં કારણોસર થઈ? બરાબર, કોણ એના માટે જવાબદાર છે? આ પૂર્વ આયોજિત બાબત હતી કે આકસ્મિક બાબત હતી? આ બધા જ એંગલ છે એની તપાસ કરવા માટે થઈને અલગ અલગ સ્તર ઉપર કેટલીક કમિટીઓ આપણને જોવા મળે છે, જેમાં સૌથી અગત્ય પરીક્ષા માટે તમારે ધ્યાન રાખવાનું, સુપ્રીમ કોર્ટે ઇન્દુ મલ્હોત્રા સમિતિ છે એ આ આખા મામલાની તપાસ માટે ઘડેલી છે. એવી જ રીતે
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે સુધીર કુમાર સક્સેના સમિતિ છે એનું ગઠન કર્યું છે અને પંજાબ સરકારે મહેતાબસિંહ ગિલ MS ગિલ સમિતિ છે એની રચના કરેલી છે. તો આ ત્રણની અંદર વ્યક્તિગત ધોરણે કહું તો સુપ્રીમ કોર્ટની ઇન્દુ મલ્હોત્રા સમિતિ પરીક્ષા માટે આપણને કામ લાગી શકે. હવે જુઓ, વાત જ્યારે પ્રધાનમંત્રીનું જે પદ છે એના ઉપર રહેલા વ્યક્તિની સુરક્ષા માટેનું છે તો ધ્યાન રાખો, અત્યારે આપણા દેશમાં પ્રધાનમંત્રી જે છે એની સુરક્ષાની જવાબદારી છે એ SPG દ્વારા એનું જે જવાબદારી છે એનું વહન કરવામાં આવે છે. તમને લોકોને SPG નું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. હવે જુઓ, અહીંયા તમને ગ્રુપની જગ્યાએ આ ગ્રુપ છે ને એની જગ્યાએ ગાર્ડ શબ્દ પણ આવે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ, તો તમારે ખોટો જવાબ પડી જશે જો તમે ટીક મારશો. ધ્યાન આપો, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ જે છે SPG એ પ્રાઇમ મિનિસ્ટરની શું કરે છે? સુરક્ષા કરે છે. ઓકે, હવે જો ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એમના પછી 1985 નું જે વર્ષ છે તો 1985 ની અંદર આપણને SPG નું ગઠન થતું જોવા મળે છે. બરાબર, પણ એનો જો કાયદો તમને પૂછાય દોસ્તો તો એનો કાયદો ધ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ, એનું વર્ષ છે 1988 છે. મતલબ એને કાયદાકીય સંસ્થાનો દરજ્જો 3 વર્ષ પછીના સમયમાં મળે છે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, એમાં કોઈ કન્ફ્યુઝન ન થાય એ જોતા રહેવું. બીજું, અત્યારે SPG છે એના વડા છે એ અરુણ કુમાર સિન્હા છે, તો એનું નામ પણ આપણે યાદ રાખવું. પછી જુઓ, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો બીજો એક ક્વેશ્ચન છે કે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થશે અથવા એનો શિલાન્યાસ ક્યાં થયો? તો જવાબ છે ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે. ઉત્તર પ્રદેશનું મેરઠ જે 1857ની ક્રાંતિનું મૂળ કેન્દ્ર બિંદુ બન્યું હતું, બરાબર, ત્યાંથી ક્રાંતિ શરૂ થઈ એ જ શહેર મેરઠ. મેરઠમાં મેજર ધ્યાનચંદના નામની એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે એની શરૂઆત થઈ છે. બરાબર, તો હવે જુઓ, આપણે બધા મેજર ધ્યાનચંદ વિશે થોડીક માહિતી તો તમે બધા જાણો જ છો, એનું થોડું રિપીટેશન કરીએ. રાષ્ટ્રીય રમત દિવસ આપણે મેજર ધ્યાનચંદ છે એમની ડેટ ઓફ બર્થ ને ઉજવીએ છીએ 29મી ઓગસ્ટ. દોસ્તો 2012 થી, તો આ પણ તમારો પ્રશ્ન થઈ જાય, 2012 થી આપણા દેશની અંદર 29મી ઓગસ્ટ એટલે કે મેજર ધ્યાનચંદ છે એમના જન્મદિવસને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ, નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. મેજર ધ્યાનચંદ છે એમને ધ વિઝાર્ડ, ધ મેજિશિયન ઓફ હોકી આવા અલગ અલગ હુલામણા બિરુદ અથવા નામ પણ મળેલા છે. એમનો જન્મ 1905ના વર્ષમાં થયેલો. યુપીનું પ્રયાગરાજ અથવા અલ્હાબાદ છે એવું પણ તમે કહી શકો, ત્યાં એમનો જન્મ થયેલો અને એ ઇન્ડિયન આર્મીમાં સામેલ હતા અને એની હોકી ટીમની અંદર એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. એમણે પોતાના ટોટલ કરિયરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના 400 થી વધુ ગોલ ફટકાર્યા અને ઓલ ઓવર હોકીની વાત કરવામાં આવે તો તમામ રમતોની અંદર એણે 1000 થી વધુ ગોલ ફટકારેલા છે. ઓલિમ્પિક ટીમ ઓલિમ્પિકની અંદર ભારતની હોકી ટીમે 3 વખત ગોલ્ડ જીતેલો દોસ્તો, અને એ 3 વખતની અંદર જે ટીમ છે એમાં મેજર ધ્યાનચંદ છે એમણે પોતાની અગત્યની ભૂમિકા નિભાવેલી. ભારત સરકારે એમને પદ્મભૂષણ પુરસ્કાર 1956ના વર્ષમાં આપેલ. ઓકે, તો આ આટલી બાબતથી હજી અહીંયા મુદ્દો અટકતો નથી. એમના નામે ભારતની અંદરનો સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવે છે અને એ એવોર્ડનું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. દોસ્તો, આ જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે એનું મૂળ નામ એ નહોતું, બરાબર, એમનું મૂળ નામ જે છે એ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે, પણ એનું નામ ભારત સરકારે 2021માં બદલી નાખ્યું અને બદલાયેલું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે. બરાબર, જો આ પ્રકારનો એવોર્ડ 1991-92 91-92 થી એની શરૂઆત થઈ છે. સૌથી પહેલા વિશ્વનાથન આનંદ ચેસ માસ્ટર, ઓકે, વિશ્વનાથન આનંદને પહેલો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. વિશ્વનાથન આનંદ છે એને લાઇટિંગ કિડ તરીકે ઓળખાય છે. આ એક એક્સ્ટ્રા જીકેનો મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખવાનો. દોસ્તો, આ જે એવોર્ડ છે કોણ આપે છે? તો ભારત સરકારનું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે એના દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક ધોરણે આ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર જેને મળે છે એને સરકાર તરફથી 25 લાખ રૂપિયા નો ચેક પ્લસ મેડલ પ્લસ પ્રમાણપત્ર આટલી વસ્તુ આપવામાં આવે છે. બરાબર, એના માટે જે વ્યક્તિ આના માટે ક્વોલિફાઈડ થાય છે એના છેલ્લા 4 વર્ષનું પરફોર્મન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું રહ્યું એને ધ્યાનમાં રાખવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં એને જે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી નાની ઉંમરે અભિનવ બિંદ્રા આ પુરસ્કાર મેળવનારા વ્યક્તિ બન્યા હતા. 2001માં જ્યારે એમની ઉંમર 18 વર્ષ હતી, ઓકે, તો શૂટર છે, બરાબર, શૂટિંગની કામગીરી સાથે સંકળાયેલા છે, તો એમને આ પહેલો મતલબ સૌથી નાની ઉંમરે પુરસ્કાર મળેલો. સૌપ્રથમ મહિલા કે જેમને આ પુરસ્કાર મળ્યો છે તો એનું નામ છે કર્નમ મલેશ્વરી, વેઇટ લિફ્ટર છે, એમને 1999ના વર્ષમાં આ પુરસ્કાર આપવામાં આવેલ છે.
આ વર્ષે મતલબ જે છેલ્લે સૌથી અપાયેલો એવોર્ડ છે એમાં 12 વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ એવોર્ડ માટે. 12 વ્યક્તિઓને સરકારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપેલો છે. તો અહીંયા બધા વ્યક્તિઓના નામ પણ યાદ રાખવા જરૂરી બને અને કઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ સાથે સંકળાયેલા છે એને પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. નીરજ ચોપડા ઓળખ આપવાની કોઈ જરૂર નથી, બરાબર. ઓલિમ્પિકની અંદરની જે રમતો છે દોસ્તો એમાં ભાલા ફેંકની અંદર ગોલ્ડ મેડલ જીત્યા એટલે એથ્લેટિક્સ એનું ફિલ્ડ કહેવાય અને ભાલા ફેંક કહેવાય. ઓકે, ત્યારબાદ રવિકુમાર દહિયા ફ્રી સ્ટાઇલ કુસ્તીની રમત સાથે સંકળાયેલા છે. લવલીના બાર્ગોહિન બોક્સિંગ છે એ એનું ફિલ્ડ છે. ત્યારબાદ PR શ્રીજેશ છે તો હોકીના ખેલાડી છે. મિતાલી રાજ ક્રિકેટ સાથે અને સુનિલ છેત્રી ફૂટબોલ સાથે સંકળાયેલા છે. તો આટલા ડેટાને ખાસ ધ્યાનમાં રાખવાના. આ 6 વ્યક્તિ અને બીજા 6 વ્યક્તિમાં મનપ્રીત સિંહ હોકીના પ્લેયર છે, એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અવની લખેરા, તો હવે જો આ બધા દિવ્યાંગ ખેલાડીઓ છે એમને પણ પોતાના પરફોર્મન્સના આધારે અલગ અલગ ઇવેન્ટની અંદર ભારતનું નામ રોશન કર્યું એટલે આ પુરસ્કાર મળ્યો. પેરા શૂટિંગમાં અવની લખેરાનું નામ છે એ ફેમસ થયું છે. સુમિત અંતિલ, આ નામ તમારે પેરા એથ્લેટિક્સમાં ભાલા ફેંકમાં યાદ રાખવાનું છે. એવી રીતે પ્રમોદ ભગત અને ક્રિષ્ના નાગર આ બંને પેરા બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડીઓ છે અને મનીષ નરવાલ છે એ પેરા શૂટિંગમાં સંકળાયેલા છે. તો આટલા 12 વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓકે, હવે જો કલ્ચર સાથે સંકળાયેલો એક પ્રશ્ન લઈએ. વિશ્વ સંગીત તાનસેન ઉત્સવ ક્યાં ઉજવાયો? તો દોસ્તો તાનસેન મુગલ દરબારની અંદર અકબર બાદશાહ હતા એના સમયના એ દરબારી ગાયક હતા અને એમણે ધ્રુપદ શૈલી છે એનો વિકાસ કર્યો હતો, બરાબર. એમનો જન્મ જે છે એ ગ્વાલિયર ખાતે થયેલો છે એટલે ગ્વાલિયરમાં મધ્યપ્રદેશમાં દર વર્ષે એમના નામનો આ વિશ્વ સંગીત ઉત્સવ છે તાનસેન ઉત્સવ ઉજવવામાં આવે છે. તાનસેનનું મૂળ નામ છે એ રામતનુ પાંડે હતું. તો આટલી બાબતને ધ્યાનમાં રાખશું. ત્યારબાદ કોલરવાળી વાઘણ અથવા સુપરમોમ, આ મુદ્દો મેં અગાઉના લેક્ચર્સમાં પણ લીધેલો છે. તો દોસ્તો મધ્યપ્રદેશનું પેંચ ટાઈગર રિઝર્વ છે ત્યાં એક માદા વાઘણ, બરાબર, જેને પોપ્યુલરલી સુપર મોમ તરીકે પણ ઓળખવામાં આવતા અથવા એને કોલરવાળી વાઘણ પણ કહેવામાં આવતું, જેણે પોતાના જીવનની અંદર 29 વાઘ બચ્ચાઓને જન્મ આપેલો, એનું નિધન થયું, બરાબર. એને દેહ ત્યાગ કર્યો અને પૂરા એને સન્માન સાથે એનો દેહ વિલય કરવામાં આવેલો. તો તમને પ્રશ્ન પૂછાય, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પેંચ ટાઈગર રિઝર્વ છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને એના લીધે સ્થળ આધારિત પ્રશ્ન તમને પૂછી શકાય. હવે જુઓ ક્રિકેટમાં તે બીજો એક અગત્યનો મુદ્દો છે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ. 19 વર્ષથી ઓછી ઉંમરના જે બધા બાળકો છે એ લોકો, એ જે બધા કિશોરો તરુણો છે એ લોકો જ્યારે ક્રિકેટની અંદર ભાગ લે છે તો આ પ્રકારના લોકોની, આ પ્રકારના જે સ્પોર્ટ્સમેન છે એ લોકોનું પણ આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપનું આયોજન થતું આપણને જોવા મળે છે. આ વર્ષે આપણે આ મુદ્દાને ધ્યાને એટલે રાખવો પડે કારણ કે ભારત એમાં વિજેતા બન્યું છે, બરાબર. ભારતે ઇંગ્લેન્ડને હરાવી, આ તમારો પ્રશ્ન આવી શકે, કોને હરાવ્યું? ઇંગ્લેન્ડને. ઇંગ્લેન્ડને હરાવીને 5મી વખત ચેમ્પિયનશિપ અથવા તો ટાઇટલ છે એ જીત્યું છે, બરાબર. આ આખું આયોજન કયા દેશમાંથી હતું? વેસ્ટ ઇન્ડિઝની અંદર અંડર 19 વર્લ્ડ કપ આયોજિત થયો હતો જેમાં ભારત વિજેતા બન્યું. ભારતના કેપ્ટન તરીકે યશ ધુલનું નામ યાદ રાખજો અને ફાઇનલ મેચની અંદર મેન ઓફ ધ મેચ બને છે રાજ બાવા. તો આ બંને વ્યક્તિ છે એ કોની સાથે સંકળાયેલા છે? ક્રિકેટ સાથે સંકળાયેલા છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ એક રીંછ, માદા રીંછ છે એનું પણ નિધન થયું અને ગુલાબોના નામથી ઓળખવામાં આવતું, બરાબર. તો મધ્યપ્રદેશના ભોપાલમાં વન વિહાર નેશનલ પાર્કમાં એનું નિધન થયું. તો આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરની બાબત બને છે. ઓકે, તો વન વિહાર નેશનલ પાર્ક ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. ગુલાબો કોણ હતી? માદા રીંછ હતી. માંદી રીંછ નહોતી, માદા રીંછ હતી. આ બાબત ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ કયા રાજ્યમાં આવેલો છે? જો આખા વર્ષમાં DRDO ઘણી બધી વખત અલગ અલગ પ્રકારની મિસાઇલની ટેસ્ટ ફાયર કરે છે, એનું પરીક્ષણ કરે છે. તો એ દરેક સમયે તમને આ એક સ્થળ છે એ હંમેશા ચર્ચામાં રહેતું હશે. દરેક મહિનાના કરંટ અફેર્સમાં આ મુદ્દાનો સમાવેશ થાય કે ભાઈ આ સ્થળ ક્યાં આવેલું છે. તો ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ દ્વીપ જે છે, બરાબર, એ ઓડિશા ખાતે આવેલું છે. ઓડિશામાં કઈ જગ્યાએ? દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે બાલાસોર. બાલાસોર ખાતે આવેલું છે. આ આઇલેન્ડનું જૂનું નામ હતું દોસ્તો વ્હીલર દ્વીપ. તો આ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય, વ્હીલર દ્વીપનું નવું નામ અથવા આ દ્વીપનું જૂનું નામ શું હતું? તો અત્યારે ચર્ચામાં એટલા માટે લઈએ છીએ કે એક મિસાઇલ છે જેનું નામ છે પ્રલય. તો પ્રલય કયા પ્રકારની મિસાઇલ છે? પ્રલય છે એ શોર્ટ રેન્જ સરફેસ ટુ સરફેસ એટેક કરતી ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલ છે. જો આ બધી જે મેં ટેકનિકલ ટર્મિનોલોજી બોલ્યો, આ બધી વસ્તુ મેં ઓલરેડી જૂના ભૂતકાળના લેક્ચર્સમાં સમજાવેલી છે. તો તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું કે પ્રલય નામની મિસાઇલ છે જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી ટૂંકા ગાળાની બેલિસ્ટિક મિસાઇલ છે. એનું પરીક્ષણ ક્યાંથી થયું? આ સ્થળ કે જે મેં તમને હમણાં સમજાવ્યું ત્યાંથી થયું. ઓકે, હવે જુઓ DRDO જે છે
એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 1958માં થયેલી છે. ભૂતકાળના બધા મારા લેક્ચર જોવા, એમાં બધી વિગત તમને આપેલી છે. ડોક્ટર જી સતીશ રેડ્ડી અત્યારે DRDOના ચેરપર્સન છે. ઓકે, એની પછીનો મુદ્દો છે એ પણ ડિફેન્સ સાથે સંકળાયેલો છે અને એનું કંઈક ને કંઈક કનેક્શન ગુજરાત નજીક છે એટલે આપણે ધ્યાનમાં રાખવું પડે. INS ખુકરી. INS ખુકરી ભારતનું એક લડાકુ યુદ્ધ જહાજ હતું, દરિયાની અંદર લડાઈ માટે ઉપયોગમાં લેવાતું મિસાઇલ કોર્વેટ. અને એમાં પાસેની વિશેષતા શું હતી? એની વિશેષતા હતી કે દેશનું પ્રથમ સ્વદેશ નિર્મિત મિસાઇલ કોર્વેટ હતું. કોર્વેટ, ફ્રિગેટ, બરાબર, આ બધા શું છે? નાના નાના જહાજો છે. ઓકે, સાઇઝ કદની દ્રષ્ટિએ એનું ક્લાસિફિકેશન અલગ અલગ નામોમાં થાય. તો કોર્વેટ એટલે નાનું, પ્રમાણમાં નાની સાઇઝનું યુદ્ધ જહાજ છે. તો એ અત્યારે રિટાયરમેન્ટમાં જાય છે, મતલબ એને નિવૃત્તિ, એ આ જહાજને નિવૃત્ત કરવામાં આવ્યું. તેનું નિવૃત્તિનું સ્થળ કયું છે? વિશાખાપટ્ટનમ ખાતે એને નિવૃત્ત કરવામાં આવ્યું. તો હવે આગળ એનું ભવિષ્ય શું? તો જુઓ, દીવ નજીક મ્યુઝિયમ બનશે. તો દીવ તો આમ તો ઘણી રીતે ફેમસ છે, પણ હવે એ આના લીધે ફેમસ થશે કે જ્યાં ખુકરી જે છે એનું મ્યુઝિયમ બનશે. ઓકે, ત્યારબાદ ભારતીય સૈન્યની પોતાની એક અંગત મેસેજિંગ એપ ડેવલપ કરવામાં આવી છે. એનું નામ છે A-Sigma, આર્મી સિક્યોર ઇન્ડિજિનસ મેસેજિંગ એપ્લિકેશન. પૂરું નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આના ઉપર પણ પ્રશ્ન આવે અને પૂરું નામનો પ્રશ્ન પણ આવે. તમે બધા જાણો છો કે આપણે જે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીએ છીએ એ બધા વિદેશ દ્વારા વિકસિત થયેલા છે, બરાબર. એટલે એમાં આપણી પ્રાઇવસી જળવાય એવું હોતું નથી. અને એમાંય ખાસ કરીને દેશની સુરક્ષા માટેની જે એજન્સી છે, ઇન્ડિયન આર્મી અને અન્ય બધા લોકો, એ લોકોએ તો પોતાના જે કંઈ પણ પર્સનલ ચેટિંગ છે એ ખૂબ જ રાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતા હોવાના લીધે એના માટે સરકારે આ પ્રકારનો નિર્ણય કરેલો છે. ઓકે, એના પછી દોસ્તો ભારતમાં 2022માં 5G ટેકનોલોજી છે એ કાર્યરત થશે. તો અગાઉની પરીક્ષાઓમાં જે પ્રશ્ન પૂછાણો છે એમાં Gનો મતલબ શું થાય? જનરેશન થાય. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. 5th જનરેશન, પાંચમા સ્તરની નવી જનરેશન ટેકનોલોજી, જેની અંદર મતલબ કે ડેટા ટ્રાન્સફરની જે સ્પીડ છે એ ઘણી બધી વધવાની છે. ઓકે, 5G હેઠળ આપણને મિનિમમ 100 Mbps થી લઈને મેક્સિમમ 20 Gbps સુધીનો ડેટા ટ્રાન્સફરની સ્પીડ આપણને મળવાની છે. તો એનાથી શું થશે? તો ભારે જે વોર ગેમની બધું છે એ તમારા માટે રમવું ઇઝી થઈ જશે. ઓકે, આ ઇન્ટરનેટ ઉપર આધારિત ઘણી બધા જે ધંધાઓ ચાલતા હશે એ બધાની સ્પીડ પણ આવશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT, બરાબર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધા ફિલ્ડને શું મળશે? વેગ મળશે. ટૂંકમાં ટેકનોલોજી આધારિત જે કાંઈ પણ કામ ધંધા થાય છે એ બધાને પૂરેપૂરી સ્પીડ મળશે. આપણે ધ્યાનમાં રાખવાનું એ છે, ગુજરાતના 3 શહેરોને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. 5G અહીંયા લાગુ થશે સૌથી પહેલા, બરાબર. તો એમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગર, આ 3 શહેરો છે એનો સમાવેશ થાય છે. ચલો, એના પછી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા, એણે ઘણા વર્ષો પહેલા હબલ સ્પેસ ટેલિસ્કોપ અવકાશમાં મોકલેલું. અને આ હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વીના વાતાવરણથી બહાર રહી અને દુનિયાભરની એટલે કે બ્રહ્માંડ ભરની અંદરની માહિતીઓ છે એ અહીંયા પૃથ્વી ઉપર મોકલી હતી. હવે હબલ સ્પેસ ટેલિસ્કોપ છે એ રિટાયર્ડ થાય છે અને એના સ્થાન ઉપર નાસાએ નવું લોન્ચ કર્યું છે, એ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ કોને રિપ્લેસ કરશે? તો હબલને રિપ્લેસ કર્યું. હબલને કોણે રિપ્લેસ કર્યું? તો આ ટેલિસ્કોપનું નામ આપણે યાદ રાખવાનું. પ્રશ્ન બીજો એવો પણ પૂછાય કે ભાઈ આ જે છે, ઓકે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, તો એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ થયું? નાસા દ્વારા. તો નાસા એટલે શું? તો કે ભાઈ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. આનું પૂરું નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, જે મેં અગાઉ પણ કીધેલું છે. ઓકે, અને એની રચના છે 1958માં થયેલી છે. બીજું, એનું જે સ્લોગન છે દોસ્તો, નાસાનું સૂત્ર, ધ્યેય વાક્ય, મોટો, એ શું છે? ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. તો માનો કે આ પ્રશ્ન પૂછાય, ફોર ધ બેનિફિટ ઓફ ઓલ, આ જે સ્લોગન છે કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે? તો મોટાભાગની પ્રજા છે એ યુનાઇટેડ નેશનને ટીક મારશે. એણે અત્યારે શું ભૂમિકા નિભાવી યુક્રેનમાં તમને ખ્યાલ જ છે, બરાબર. તો ફોર ધ બેનિફિટ ઓફ ઓલ, આ જે વાત છે એ તમારે નાસાના કેસમાં ધ્યાનમાં રાખવાની. એનું વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ખાતે આવેલું છે. ઓકે, ત્યારબાદનો સવાલ જોઈએ દોસ્તો, વિરલ દેસાઈ. આ લેક્ચરનો આજનો આ છેલ્લો સવાલ, બરાબર. વિરલ દેસાઈ ચર્ચામાં છે. ગુજરાતના વ્યક્તિ છે, સુરત સાથે સંકળાયેલા છે. એમની એક ઓળખ છે. એમની ઓળખ શું છે? ગુજરાતના ગ્રીન મેન તરીકેની ઓળખ છે, બરાબર. એમણે ઘણી બધી એવી બધી પદ્ધતિઓ અપનાવી જેનાથી પર્યાવરણને થતી નુકસાનીને અટકાવી શકાય. એ સારા એવા ઉદ્યોગપતિ છે અને એમના જે કંઈ પ્રયત્નો છે દોસ્તો એને ધ્યાનમાં રાખીને
એમને એક આંતરરાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ છે 2021નો ટાઇટલવાળો એવોર્ડ છે એમને એનાયત થયો હતો. એ એવોર્ડ કયો છે? તો ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ 2021. તો તમારે પરીક્ષા માટે આ બાબતને ધ્યાનમાં રાખવાની. ગુજરાતના ગ્રીનમેન તરીકે વિરલ સુધીરભાઈ દેસાઈનું નામ યાદ રાખવાનું. શહેર પૂછાય તો સુરત યાદ રાખવાનું. હવે જુઓ, માનો કે આ એવોર્ડ કોણ આપે છે તમારે જાણવું હોય તો, જે પરીક્ષાલક્ષી બાબત નથી એમ છતાંય તે હાર્વર્ડ મેડિકલ સ્કૂલ સેન્ટર ફોર હેલ્થ એન્ડ ગ્લોબલ એન્વાયરમેન્ટ. તો આટલા મુદ્દાઓ થયા દોસ્તો. ફરીથી આપણે ટૂંકા સમયમાં નવા લેક્ચર સાથે બીજા અગત્યના પ્રશ્નો છે એને ધ્યાનમાં લેશું. જય હિન્દ, જય ભારત.